First of all, save yourself. Don't allow yourself to wander here and there at any time. Stop yourself. Control yourself. તમારી જાતને રખડી જતી, ખોવાઈ જતી, ભટકી જતી રોકો. Because it is your life. You have to suffer the consequences and result. If you are lost, then who will be responsible? Only you, and you are responsible if you are lost. You must be on the track permanently. You cannot afford to be off the track. રસ્તો ચૂકી જવા માટે તમે નથી. તમારે સતત તમારા રસ્તા ઉપર રહેવાનું છે, રસ્તાનું ધ્યાન રાખવાનું છે. દિશા ભટકવી ન જોઈએ. આ જીવન છે, તમારી માલિકીનું છે, વારંવાર નથી મળતું. અને પછી પરિણામો આવે ત્યારે કોઈ બહાનાબાજી નહીં થાય કે આમ હતું તેમ હતું. નહીં, બહાના તો નબળા કાયર લોકો કરશે. So first of all, save yourself, that you will not lost yourself. તમે તમારી જાતને ખોઈ નહીં નાખો. Reinvent yourself. તમારી જાતને શોધી કાઢો. રીઇન્વેન્ટ કરવી, જાત તો છે જ મારી પાસે, પણ એની અંદર શ્રેષ્ઠ શું ઉમેરી શકું, શું ખૂટે છે, હું છું એના કરતા વધારે સારું કેવી રીતે બનવું. હું પણ ચમકી જાઉં અને દુનિયા પણ ચમકી જાય, બધાને આશ્ચર્ય થઈ જાય, એવો હું મારી જાતને કેવી રીતે બનાવી કાઢું. ધેટ ઇઝ અ રીઇન્વેન્ટ. અને એના માટે મારે એટલું જ કરવાનું છે કે મારા વિચારોમાં મારા સિવાય કોઈ ના હોવું જોઈએ. મારા વિચારોમાં માત્ર હું. મારા વિચારોમાં અન્યને સ્થાન નથી. બીજી વસ્તુ કે બીજી વ્યક્તિ કે દુનિયાની કોઈ પણ ઘટનાનું સ્થાન નથી. મારા વિચારોમાં માત્ર હું કાયમ રહીશ. મારું ધ્યેય, મારું મિશન એ જ મારા ધ્યાનમાં રહેશે. બીજું કશું હું આવવા નહીં દઉં. અને બસ એક ધારું મારા મિશન તરફ, મારી ગતિ, મારી દિશા એને જાળવીશ. હું સતત ધ્યાન રાખીશ કે મને મળેલી તક વેડફાઈ ન જાય. હું જેવો હતો એમાં ઉમેરીને હું શ્રેષ્ઠ બનું, મને મનગમતો બનું. સમાજને બસ આ એક જ વસ્તુ આઘાત આપશે કે તમે સાવ બદલાઈ ગયા, તેમની અપેક્ષા કરતા અલગ. બસ આનાથી વધારે તમારે સમાજને શું બતાવી દેવું છે? ખાલી પહેલા તમારી જાતને બતાવી દો કે બસ તમે ક્યાં હતા, ક્યાં પહોંચી ગયા અને તમે શું કરી શકો એમ છો. બોલ્યા વગર કરીને બતાવી દો.